નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત। તો મિત્રો આજે તારીખ છે 4/9/2024 મિત્રો। આજે આપણે વાત કરવાની છે કપાસના પાક વિશેની। આપણે આમાં છેલ્લા 2 દિવસીય વિડીયો દ્વારા માહિતી આપીએ છીએ કે કપાસની અંદર ક્યાંય ને ક્યાંય મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને વરસાદ બાદ રિકવરી પણ 60 થી લગાડીને 70% સુધી આ બાજુના વિસ્તારમાં જોવા મળી રહી છે। આપણે ફિલ્ડ વિઝિટ કરી છે એટલે આપણને ખ્યાલ છે કે 60 થી લગાડીને 70-75% સુધીની રિકવરી ક્યાંય ને ક્યાંય જોવા મળી રહી છે મિત્રો। હજી વરસાદની આગાહી છે, છૂટાછવાયા ઝાપટા પણ ચાલુ છે, એટલે હજુ વરસાદ પણ ચાલુ રહેશે આગાહી મુજબ અને એની સારવાર કરવી પણ ક્યાંય ને ક્યાંય જરૂરી દેખાય છે। એટલે મેં આજે કપાસના પાક વિશે કઈ દવાનો છંટકાવ કરવો, અત્યારે શું જરૂરિયાત છે, મુજબ શું વસ્તુ વાપરવી, એના વિશે આજે આપણે એક વિડીયો દ્વારા માહિતી ચોક્કસથી આપશું મિત્રો। આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, લાઈક કરજો, શેર કરજો, બીજા ગ્રુપમાં બીજા ખેડૂત મિત્રો સુધી યોગ્ય માહિતી પહોંચે એ માટેના પ્રયત્ન કરજો મિત્રો। આપણે માત્ર ખેડૂતના હિત માટે, ખેડૂતને જે વસ્તુ તેનાથી ફાયદો થવાનો છે, જે વસ્તુ વાપરવાથી ફાયદો થવાનો છે એવા હેતુથી આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ મિત્રો। તો કપાસમાં ઓલ ઓવર જોવા જઈએ તો જેને પાકમાં નુકસાની થઈ છે એને અને જેને વરસાદની અસર ઓછી થઈ છે એ પાકની અંદર પણ, કપાસની અંદર પણ ક્યાંય ને ક્યાંયનો વિકાસ જે છે રૂંધાઈ ગયેલો છે। નવો કોર નોર્મલી દેખાય છે પણ જે આમ ગ્રીનરી હોવી જોઈએ, જે કુણપ હોવી જોઈએ, કુણપ અત્યારે કપાસમાં ક્યાંય ને ક્યાંય જોવા મળતી નથી। સતત વરસાદ પડ્યો બધી જગ્યાએ એટલે પાણી ચડી ગયેલું છે કપાસના પાકની અંદર, વધુ પડતું છોડની અંદર પાણીના કારણે ક્યાંય ને ક્યાંયનો વિકાસ રૂંધાઈ ગયેલો પડ્યો છે। જમીનમાં ખોરાક પડ્યો છે પણ સતત વરસાદના કારણે પાણી ચડી ગયેલું હોવાના કારણે કપાસ જેની વૃદ્ધિ વિકાસ છે એ કરી શકતો નથી। તો અત્યારે રોગ જીવાત બિલકુલ ઓછા છે। તમે વાવણીના કપાસથી ની વાત કરીએ તો પણ ભલે, અને અમુક જે આગતરા વધારે પડતા આગતરા છે એની અંદર પણ રોગ એવા કોઈ હેવી એટેક નથી, હેવી કોઈ દવા મારવાની જરૂર નથી, નોર્મલ દવાથી શરૂઆત કરવાની છે। નોર્મલ રોગ છે, નોર્મલ એટેક છે। અત્યારે આપણે માત્ર કરવાનું એટલું છે કે કપાસને ચાલતો કરવાનો છે, એક એનો જે ગ્રોથ છે ગ્રોથ પકડાવવાની શરૂઆત કરવાની છે। પછી જે મુજબ રોગ આવશે એ મુજબ રોગમાં આપણે એની નિરાકરણ ચોક્કસથી લઈ આવશું। અત્યારે એને ગ્રોથ એનો ચાલુ કરવાનો છે, તો એના માટે શું વાપરવું, એના શું પગલા લેવા, એના વિશે આપણે ચોક્કસથી માહિતી આપશું મિત્રો। તો અત્યારે નોર્મલ એટેક છે, જેને નોર્મલ ચૂસિયા દેખાય છે, નોર્મલ સફેદ માખી દેખાય છે, થ્રિપ્સ દેખાય છે, તો એના માટે જે વાવણીના કપાસ છે હોય તોય પણ ભલે અને આગોતરા વાવેતર કર્યા હોય તો પણ ભલે અત્યારે નોર્મલ છંટકાવ કરવો જરૂરી છે। નોર્મલ એટેક હોય તો લાન્સર ગોલ્ડ વાપરી દેજો, યુપીએલ નો આવે છે પંપે 25 ગ્રામ, આની અંદર ભાઈ આપણે એસીફેટ આવે છે અને ઇમિડા બંનેનું કોમ્બિનેશન આવે છે પંપે 25 ગ્રામ। ચૂસીઓ, સફેદ માખી અને મોલો આટલી વસ્તુમાં કામ આપે છે। આની સાથે તમારે વાપરવાનું છે કુણપ માટે યુપીએલ નું મોનો, યુપીએલ લઈ લો, સ્વાલ લઈ લો, કોરોમંડલ લઈ લો, ઘણી બધી કંપનીના, સારી કંપનીના મોનો આની અંદર તમારે પંપે 25 થી લઈ અને 30 ml સુધી એક પંપની અંદર મોનો અવશ્ય વાપરો, જેના કારણે કુણપ ગ્રીનરી એની ખૂબ સારી કપાસમાં દેખાશે। તમને વધારે થોડુંક થ્રિપ્સનો એટેક દેખાતો હોય તો તમારે ભેગું પ્રોફેનો એડ કરી દેવાનું છે। આ બધી હું તમને જે માહિતી આપું છું, તમારા પાકમાં, તમારા ખેતરમાં શું જરૂરિયાત છે એ મુજબના છંટકાવ કરવાના છે। બધી દવા નાખવી જરૂરી નથી। હું તમને એક ઓપ્શન આપું છું કે આ વસ્તુ હોય તો આ વાપરજો, આ વસ્તુ હોય તો આ વાપરજો। હવે જેને થ્રિપ્સ વધારે હોય તો એની અંદર તમારે પ્રોફેનો, પોલિટ્રીન સી કે નાગાર્જુનનું કોઈ પણ સારી કંપનીના પ્રોફેનો સાયપર પંપે 40 ml વાપરી દેવાનું છે। આ થઈ રોગ જીવાતની નોર્મલની વાત। હવે એની અંદર તમારે ખાતર આપવું હોય પંપની અંદર કુણપ લઈ આવ્યું હોય એકદમ, તો તમારે પંપે 100 ગ્રામ લેખે કોરોમંડલ નું આવે છે 28-28-0, આ તમારે સાથે એડ કરી દેવાનું છે। આ ન વાપરવું હોય તો તમે 19-19 પણ વાપરી શકો છો। બે માંથી કોઈ પણ એક વસ્તુ 28-28 પંપે 100 ગ્રામ અને 19-19 પણ પંપે 100 ગ્રામ નો આનો ડોઝ છે, બે માંથી એક વાપરવાનો છે, બે સાથે વાપરવાની જરૂર નથી મિત્રો। આ થઈ અત્યારે ખાતરની વાત। વધારે જેને ગ્રોથ પકડાવો છે, આગોતરા જે છે અને ક્યાંક પીળાશ દેખાવા માંડી છે ને કુણપ સાવ થઈ ગયો છે, એમ થાય કે પીળો દેખાવા માંડ્યો છે, કપાસ ગઈઢો દેખાવા માંડ્યો છે, તો એની અંદર તમારે પ્રોજીબની પડીકી એડ કરી દેવાની છે। તમે આ યુપીએલ નું કે કોઈ પણ કંપનીનું મોનો લીધું હોય, આની બોટલ ખોલી અને આની અંદર મિક્સ કરી દેશો તો પણ ચાલશે, અને આની સાથે વાપરશો તો પણ ચાલશે। આની સાથે વાપરશો તો રિઝલ્ટ આનું ખૂબ સારું મળશે। તમારે મોનો તો વાપરવાનો છે, સાથે
વધારે ગ્રોથ કરાવવો હોય તો અને તો જ માત્ર આ પડીકનો ઉપયોગ કરવાનો, નહીતર 19-19 અથવા 28-28 આ જે મેં તમને ડોઝ બતાવ્યો એની સાથે ઉમેરી દેવાનું છે. પ્રોજીબ એક 12 ગ્રામની જે 12.5 ગ્રામની પડીકી આવે છે આના તમારે 15 પંપ કરવાના છે. 15 પંપ થી ઓછા નહીં કરવાના. 15 થી લઈ તમે 17-18 સુધી કરી શકો છો. 15 ગ્રામથી 15 પંપ થી લઈ અને વધારે કરવાના, ઓછા પંપ કરવાના નથી મિત્રો. પ્રોજી બીજી 40% સુમિટોમોનો આવે છે, આ બધી જગ્યાએ મળી જ રહેશે મિત્રો. બરાબર છે. હવે જેને વધારે થ્રીપ છે, વધારે એટક છે, તો એના માટે શું કરવું? તો એની અંદર તમારે વધારે ચૂસ્યું અને વધારે થ્રીપ્સ હોય તો તમારે ઘરડા કંપનીનું આવે છે પોલીસ, બાયરમાં આવે છે લેસન્ટા, ઘણી બધી કંપની બનાવે છે. તો વધારે હેવી એટક હોય તો તમારે પંપે 8 થી 10 ગ્રામ વાપરી દેવાનું છે. ઘરડાનું આવે છે પોલીસ, ચૂસ્યું અને થ્રીપ્સ એકદમ કમ્પ્લીટ રિઝલ્ટ આવી જશે. આ બધાની સાથે સ્ટીકર વાપરવું ખૂબ જરૂરી છે. તમે નોર્મલ ડોઝ મારો તો પણ ભલે અને આ સારો હેવી ડોઝ મારો તો પણ સ્ટીકર વાપરવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ તમારા સિજન્ટાનું ઇવિસેન્ટ પણ આવે છે. આ પણ થ્રીપ્સ કથીરીમાં, મરચીમાં પાકમાં છે, કપાસમાં છે, ખૂબ સારા રિઝલ્ટ આવશે. મરચી અને કપાસ, ઈયળ અને થ્રીપ્સ બેયમાં કામ આપશે મિત્રો. હવે વાત કરવાની છે ફૂગનાશકની. તો ફૂગનાશકમાં તમે શું વાપરી શકો છો? તો કે ફૂગનાશક અત્યારે નાખવું ખૂબ જરૂરી છે. સતત વરસાદ પડ્યો છે, ટીકા ગેરું, ખૂણા ટપકાના રોગ કપાસની અંદર પણ ક્યાંય ને ક્યાંય વધારે જોવા મળ્યા છે. તો તમે BSF નો આની અંદર પોલીરામ વાપરી શકો છો પંપે 20 થી 25 ગ્રામ. ત્યારબાદ તમે કોસાઇટ 3000 નો ઉપયોગ અત્યારે હવે કરી શકો છો. વરસાદ પડ્યા છે, ફૂગનાશકનું કામ કરશે, ખાતરનું પણ કામ કરશે. વાયરસજન્ય જે ફૂગ હશે એમાં પણ ખૂબ સારા રિઝલ્ટ મળશે. એક પંપની અંદર 15 થી 20, 10 થી 15 ગ્રામ નાખશો તો પણ રિઝલ્ટ આના સારા મળી જશે. આગોતરા જેને વાવેતર કર્યા છે એ લોકોને 15 થી 20 ગ્રામ નાખવાનું છે. વાવણીના જે વાવેતર છે એને 10 થી લઈ અને 15 ગ્રામનું પ્રમાણ લેવાનું છે. ભારત સર્ટિસનું આવે છે કોસાઇટ 3000. આની અંદર આવે છે કોપર હાઇડ્રોક્લોરાઇડ 46.1%. રિઝલ્ટ એકદમ પરફેક્ટ છે. જે સારા રિઝલ્ટ આવતા છે એની જ ભલામણ કરીશ. તમારા નજીકના તમે જ્યાંથી ખરીદી કરો છો ત્યાં મળી રહેતી હોય એવી જ વસ્તુની આપણે ભલામણ કરશું. કોઈ અજાયણી કે જ્યાં નથી મળતી કે અલગ કંપનીની ભલામણ કરતા નથી. આપણે જે સારી વસ્તુ છે, સારી કંપનીની સારી વસ્તુ છે એની જ ભલામણ કરી છે મિત્રો. તો તમે ફૂગનાશકમાં પણ આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આગોતરા જેને છે કપાસ, એને તમારે અત્યારે ડોઝ એક આપી દેવાનો છે ફૂગનાશકનો, મિરાવિસ ડીઓ. સિજન્ટા કંપનીનું મિરાવિસ ડીઓ આવે છે અત્યારે એક ડોઝ, તો તમે ચોક્કસથી આનો વાપરી દેજો. રિઝલ્ટ ખૂબ સારા છે. તમારું ફ્લાવરિંગ ડ્રોપિંગ થતું હશે તો પણ કામ કરશે, ખૂણા ટપકામાં કામ કરશે, વાયરસમાં કામ કરશે. એક પંપની અંદર 12 ml નો ડોઝ છે આનો, પંપે 12 ml. તમારે ચોક્કસથી આગોતરા જેને કપાસના વાવેતર છે એને સારું ફૂગનાશક ચોક્કસથી વાપરી દેવું મિત્રો. હવે તમને વાત કરી દો કે બીજી વસ્તુ જે આ તમે આપણે એસીફેટ વાપરો તોય ભલે, પોલીસ વાપરો તોય ભલે, કે સિજન્ટાનું એવિસેન્ટ વાપરો તોય ભલે, હેવી ડોઝ મારો કે નોર્મલ ડોઝ મારો, સાથે તમારે ઢાલ ચોક્કસથી નાખી દેવાનું છે. જેથી કરીને આવનારા સમયમાં 15 દિવસ સુધી ચૂસિયા પ્રકારની જે રોગ જીવાતો છોડની અંદર લાગવાની હોય તો તમારે 15 દિવસ સુધી એનું ચોક્કસથી રિઝલ્ટ તમને મળી શકશે. પંપે 40 ml નાખવાનું છે. સિગ્માનો આવે છે ઢાલ, તમે કોઈ પણ દવા સાથે વાપરી શકો. અને પ્લસ જે લોકો ઓર્ગેનિક ખેતી કરે છે એને પણ આ ઓર્ગેનિક જ પ્રોડક્ટ છે, એ પણ તમે ચોક્કસથી પંપમાં ક્યાંય ને ક્યાંય 40 ml ના ડોઝથી, કપાસ હોય, મગફળી હોય, કોઈ પણ પાકની અંદર ચાલશે. કોઈ પણ દવા સાથે તમે ઉપયોગ કરી શકો છો. ઓર્ગેનિક ખેતી કરો છો તો ઓર્ગેનિક માટે પણ બેસ્ટ વસ્તુ છે. પંપે 40 ml કોઈ પણ દવા સાથે તમારે ઉમેરી દેવાનું છે. 15 થી લઈ અને 20 દિવસ સુધી તમને બીજી આ જે દવા છાંટી છે એમાં તો રિઝલ્ટ મળશે જ, પણ તમારે ચૂસિયા પ્રકારની જીવાત છે કે રોજ ભૂંડ છે કે ટોટલી પ્રકારની જીવાતમાં, ચૂસિયા રસ ચૂસતી જીવાતમાં ખૂબ સારા પરિણામ મળે છે મિત્રો. આ બધી દવા સાથે તમારે સ્ટીકર વાપરવું ખૂબ જરૂરી છે. અને જે લોકોને કપાસ 50 થી લઈ અને 60-70% સુધી ફેલ થઈ ગયા છે એને આમાં કોઈ પણ ખર્ચો કરવાનો નથી, એને કોઈ પણ વસ્તુ વાપરવાની નથી. એ લોકોને હજી રાહ જોઈ અને એમાં લાગે કે હવે કાંઈ સુધારો થશે તો જ રાખવાનો છે, બાકી એને તમારે કાઢીને ચોક્કસથી બીજું વાવેતર કરી દેવાનું. હવે જેટલા સુધારા આવવાના હતા એટલા આવી ગયા છે. 70% સુધીના જેને સુધારા હોય એ તમે કપાસ જ રાખજો. કપાસમાં જ આગળ જતા ફાયદો થશે. કપાસ કાઢીને બીજું કોઈ વાવેતર કરવાના ખોટા પ્રયત્નો ન કરતા, ખોટી ઉતાવળ ન કરતા. જેને 50% થી વધારે નુકસાન થઈ ગઈ છે એ કપાસ તમારે કાઢીને ચોક્કસથી તમારા ટૂંકી મુદતના પાક છે, તલ છે, મગ છે, અડદ છે, આ પ્રકારના વાવેતર કરી શકો છો. અને 15 તારીખ પછી પીડીપતિ ડુંગળીના પણ વાવેતર શરૂ થઈ જતા હોઈએ છીએ. તો જેને શિયાળુ સિઝન લેવાની ગણતરી ન હોય, પ્લાનિંગ, એ લોકો તમારે આ કપાસ બગડી ગયા તો એની અંદર તમારે 15 તારીખ પછી ક્યાંય ને ક્યાંય પીડીપતિ ડુંગળીના વાવેતર કરી શકો છો મિત્રો. પણ ખોટી ઉતાવળ ન કરવી. જે જરૂરિયાત છે મુજબના જ પંપ, જે ડોઝ મારવાના છે
કાંઈ હેવી રોગ નથી, હેવી એટેક નથી. અત્યારે ગ્રોથ એનો રૂંધાઈ ગયો છે, તો એને કપાસને ખુલતો કરવાનો છે, કપાસને ચાલુ વેગ પકડાવવાનો છે. પછી ક્યાંય ને ક્યાંય જે પ્રમાણે હેવી એટેક આવશે એ પ્રમાણે આપણે રોગની ચોક્કસથી માહિતી આપશું. એ મુજબ આપણે છંટકાવ કરવાના છે. અત્યારે હળવા એટેક હોય તો હળવા ડોઝથી તમે છંટકાવ કરીને કપાસને ક્યાંય ને ક્યાંય ચાલુ કરી દો. એની ટ્રીટમેન્ટ અત્યારે તમે ચોક્કસથી ચાલુ કરી દો. હજી વરસાદની આગાહી છે, તો વરસાદને ધ્યાનમાં લઈ અને એ મુજબ જ્યારે તમને વરાપનો સમય જોવા મળે ત્યારે ચોક્કસથી છંટકાવ કરવો, જેથી કરીને રિઝલ્ટ આપણે દવાના જે મોંઘી દવાઓ છંટકાવ કરતા હોય અને રિઝલ્ટ ક્યાંય ને ક્યાંય સારા જોવા મળે. મિત્રો, હવે આપણે નેક્સ્ટ મગફળી વિશેની વાત કરશું. આપણે પણ કાલના વિડીયોમાં ચોક્કસથી વાત કરશું. મગફળીમાં અત્યારે કાળી ફૂગના એટેક ખૂબ હેવી પ્રમાણમાં વધી ગયા છે. ચોક્કસથી આપણે એના વિશે વિસ્તૃતમાં માહિતી આપશું. આ વિડીયો લાંબો થતો જાય એટલે અત્યારે માહિતી આપણે એની નહીં આપીએ. કાલે આપણે મગફળીનું રૂબરૂ આપણે એક ફિલ્ડ વિઝિટ દ્વારા ચોક્કસથી માહિતી આપશું. મિત્રો, રજા આપશો મને. જય જવાન, જય કિસાન.